ફ્રેન્ડ્સ, અત્યારે મારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને પણ ગુડ મોર્નિંગ ને જય માતાજી સવારના. અને હા, અત્યારમાં તમે લોકો જોઈ શકો છો અત્યારે નારિયેળ પાણી મારા મમ્મી લઈ આવ્યા છે. અત્યારમાં પહેલાં મોર્નિંગમાં પહેલાં મારે નારિયેળ પાણી એટલે શ્રીફળનું જે પાણી આવે એ પીવાનું છે. તો ચલો જેને પીવું હોય એ આવી જજો. મને તો બહુ જ ભાવે નારિયેળ પાણી. તમારે લોકોને પીવું હોય તો આવી જાઓ. અને અત્યારમાં સંતરા પણ લાવી ગયા છે. જો સંતરા ખાવા હોય એ બધા આવી જજો. મસ્ત મજાના મીઠા મીઠા સંતરા છે. મને તો બહુ જ ભાવે. તમારે લોકોને ખાવા હોય તો આવી જાઓ બધા મિત્રો. સરસ તાજે તાજા તાજા સ્ટીકર વાળા લોગો વાળા સંતરા કેવા લોગો મારેલો. જેને ખાવા હોય એ આવી જાજો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હા, તો તમને આજે હું થોડીક માહિતી આપવાની છું અને માહિતી 100% ટ્રસ્ટેબલ છે, કોઈ ખોટી માહિતી નથી. હા, તો અત્યારે મારે પ્રેગ્નન્સીનો મંથ 8મો મંથ ચાલી રહ્યો છે, તો તમને લોકોને ખ્યાલ જ છે. હા, તો પ્રેગ્નન્સી અને સાથે સાથે શિયાળો પણ ચાલુ થઈ ગયો છે. તો મારું ફેસ એકદમ ડલ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ડાર્ક સર્કલ પણ પડી ગયેલા છે. અહીંયા પણ કેટલા અલગ અલગ બધા ડાઘા પડી ગયા છે. હા, તો મેં વાત સાંભળી છે કે ક્યોર સ્કિન યુઝ કરવાથી એકદમ ફેસ સારું થાય છે. અને ક્યોર સ્કિન શું છે એ તમને લોકોને બતાવી દો. એ એપ્લિકેશન એ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર બંને પર અવેલેબલ છે. હા, તમારે સ્કિન ટ્રીટમેન્ટનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું. ડાઉનલોડ કર્યા પછી તમારે રજીસ્ટર કરવાનું રહેશે. રજીસ્ટર કર્યા બાદ તમારે લેંગ્વેજ ચોઈસ કરવાની રહેશે. લેંગ્વેજ ચોઈસ કર્યા પછી નેમ, એજ અને જેન્ડર ચોઈસ કરવાનું રહેશે. અને હા, તમને લોકોને 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે, હેર ટ્રીટમેન્ટનો ને સ્કિન ટ્રીટમેન્ટનો. તો મને સ્કિન ટ્રીટમેન્ટનો પ્રોબ્લેમ હતો તો મેં સ્કિન ટ્રીટમેન્ટનું ચોઈસ કર્યું. ને ચોઈસ કર્યા પછી થોડાક ક્વેશ્ચન પૂછવામાં આવશે, સ્કિનના અને હેલ્થના ક્વેશ્ચન પૂછવામાં આવશે. અને હા, તેના આન્સર આપ્યા બાદ તમારા 2 ફોટો ક્લિક કરવામાં આવશે, એક સાઈડ પરથી અને એક આગળ પરથી ફોટો ક્લિક કરવામાં આવશે. ફોટો ક્લિક કર્યા બાદ પછી 2 મિનિટ પછી તમારું રિઝલ્ટ પણ એટલે કે શું કહેવાય રિપોર્ટ પણ આવી જશે. રિપોર્ટ આવ્યા પછી તો એ લોકો આપણને કીટ પ્રોવાઈડ કરે. તમે જોઈ શકો છો મને કીટ પ્રોવાઈડ કરેલી છે. ક્યોર સ્કિનની કીટ ફક્ત 1500 રૂપિયામાં પ્રોવાઈડ કરે છે એ લોકો. અને હા, તમે જોઈ શકો છો હું લગાવું છું અને મારું ફેસ પણ તમે જોઈ શકો છો એકદમ સ્કિન થઈ ગયું છે. અને હા, ફ્રી ડિલિવરી છે અને ફાસ્ટ ડિલિવરી છે. ક્યોર સ્કિનની કીટમાં મારે 4 પ્રોડક્ટ આવેલી છે. અને જો એમાં મારો કૂપન કોડ છે કુંજુ100, તમે યુઝ કરશો તો તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. દર મહિને તમને ફોલો ફેશન પણ પ્રોવાઈડ કરે છે. અને જ્યારે તમે ડાયરેક્ટ ડૉક્ટરથી વાત કરો છો ત્યારે તમારે સ્ટીપના અને પ્રોડક્ટના જ પૈસા આપવાના હોય છે. બાકી બધું ડિલિવરી ફ્રીમાં હોય છે. અને લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે, તો અત્યારે જ ડાઉનલોડ કરો. શું લાવી ઓર્ડરમાં કહું? પીઝા 234 રૂપિયા લીધા. કયા લાવી? ડોમિનોઝ? કયા લાવી? સ્વિગી વાળાના પીઝા આવી ગયા છે. તો હવે અમારે ખાવાના છે પીઝા. તમારે લોકોને ખાવા હોય તો આવી જજો. મસ્ત મજાના પીઝા આવી ગયા છે. માય ફેવરેટ સોસ ટોમેટો સોસ. ચક્કાભાઈ ભેલવાળા ઓર્ડર નાવ. મેં એવું લખ્યું હતું ઓનલાઈન. ચક્કાભાઈ. આપણે ચક્કાભાઈના પીઝા જોઈએ. ચક્કાનો ચક્કો મસ્ત. વાવ. જેને પણ પીઝા ખાવા હોય આવી જજો. ચીઝ વાળા મંગાવ્યા? इसमें 2 ચીઝ વાળા મંગાવ્યા? हाँ, 3 चीज नहीं भावे. ભાવે ઓછું. 2 चीज वाला. કુમુદ સોજી ગયા છે પગ, એટલે કુમુદ મને મસાજ કરે છે. શું કે કુમુદ? પેટી કાઢ નાખો ભાગે. તું મારી જેટલી સેવા કરીશ ને એવો તને સારો છોકરો મળશે. ઓકે, થેન્ક યુ સો મચ. બહુ કહેવા માટે મને સારો જ મળે, કારણ કે હું ભોળી રહી. કેમ કે હવે છોકરો તો મળી ગયો છે. કાં સગાઈ નક્કી થઈ ગઈ છે મિત્રો. તમને લોકોને એનો ફોટો પણ હમણાં બતાવું છું. બ્લોગ કન્ટિન્યુ જોયા કરજો એટલે બતાવીશ.
લે તો ફોને ઘૂમોડે મમ્મી. ના ના ફોન નથી ખોટતો, અમાર ફોન દેવા આવે છે ને એટલે પગ સોજી ગયા જો. આવું થાય પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ. જો નીચે જો આ કેવા આ હોય. પિંડી ને હા ઈ બહુ દુખે. બાજણ લોટે કહી દેવ કે આ હોજે તેવું હોય કર. ઈયળ એવી હોય તમારે. નકરો સંતરા ખાવા. સંતરા ખાવા હા પછી હોજે મિત્રો તે ને મારા મમ્મીએ ડાયલોગ માર્યો છે વચ્ચે ખાતા ખાતા. ખવાય ઓછું. ઓલો પગ લાવો પેલા આ પિંડી નીચે તો કર, આ બહુ દુખે. પછી આ બહુ ન લગાડે, ગરમ પડે મોટું કામ મમ્મી. આમ પગ કઈ તમને હમણાં કુમુદની સગાઈ કરી ફોટો બતાવું છું મિત્રો. કુમુદ બતાવજો પછી મેસેજ આવે છે. પછી હમણાં ફોટો બતાવી. ચલો મિત્રો, તો કુમુદની સગાઈ નક્કી કરે છે તો કુમુદ આપણને ફોટો બતાવે છે. તમને લોકોને ફોટો બતાવું કેમ કે રિયલમાં તો ન બતાવી શકું કેમ કે અત્યારે છે એ દેશમાં, અને દેશમાં કુમુદનું નક્કી કરેલું છે તો કુમુદ આપણને ફોટો બતાવશે. ઓકે લે કુમુદ બતાય. કુમુદની ફોટો પણ મળતો નથી. જા લેને બતાઈને ફટાફટ. હા પણ કાઢું છું એક જ પાસે. એ લોકો એક જ ફોટો મોકલો છે એવું છે. બતાય. બતાવું છું ભાઈ. કુમુદ આપણને ફોટો બતાવે છે મિત્રો. જોઈએ કેવો છોકરો છે ને તમે બધા કમેન્ટ કરજો છોકરો કેવો છે રૂપ રંગમાં. કુમુદની જોડી જામે એવી છે કે નથી જામે એવી જોઈ શકો છો. તમને લોકોને ફેસ તો નહીં બતાવી શકું. મેસ ફોટો આજ નથી બતાવીશ કેમ કે મોઢું હજી એને મારે છે ને અહીંયા કાવ ટીલું કરવાનું છે એટલે કોઈ મોઢું નથી બતાવવાનું. ઓકે ટીલું મિત્રો કરી દઉં ને પછી કોઈકની નજર લાગી ગઈ હોય તો. ઓકે. હા તો તમને લોકોને કીધું કે કુમુદની સગાઈ ફાઇનલી નક્કી કરી નાખી છે. ક્યાં કરી છે એ ગામ તો ભાવનગર કુમુદની સગાઈ નક્કી કરી છે. છોકરો કોણ છે એ તો તમને લોકોને હજુ અમે લોકો તમને બતાવશું નહીં, બટ છોકરાનું નામ તો એ પણ નહીં કહીએ, એ બધું પર્સનલ રાખવાનું છે તમને લોકોને કહીશું. બટ નેક્સ્ટ બ્લોગ આવ્યા કરશે અને બ્લોગમાં જ આવશે કોણ છોકરો છે. છોકરાનું નામ તો અત્યારે નહીં કહીએ, ખાલી એક અક્ષર કહું. પી ઉપરથી નામ આવે છે છોકરાનું, પછી સરનેમ આવે છે બી ઉપરથી. પછી બીજી ખુશી એ છે કે હું બની જવાની છું પાટલા સાસુ, અને પછી મારા મમ્મી એક ન્યૂ વેવાઈ બનવાના છે. પછી ગૌતમ હાડુભાઈ બનવાના છે. આવી બધી બહુ બધી ખુશી છે. તો શું કહેવાય, છોકરો કેવો લાગ્યો બધા કહેજો. ખાલી ફેસ જ નથી બતાવ્યું, બાકી તો આખું લુક તમને લોકોને બતાવી દીધું છે કોણ છોકરો છે. અને હા, જો તમને લોકોને ખ્યાલ હોય કે છોકરો કોણ છે તો બધા કમેન્ટ કરી દેજો, બરાબર. મેં તમને લોકોની સરનેમની બી ઉપરથી એની સરનેમ છે, એનું નામ છે પી ઉપરથી, પ ઉપરથી એનું નામ આવે છે જે કુમુદ એટલે કે જે મારી સગી નાની બેન છે, એ મારી સગી નાની બેન છે. તો એની સગાઈ ફાઇનલી અમે લોકોએ નક્કી કરી નાખી છે. બટ હજુ રૂપિયા મોટી સગાઈ એ બધું જ બાકી છે. બટ ખાલી અત્યારે જીભાન દીધેલી છે, ખાલી એમ હા પાડેલી છે. જોવા આવ્યો તો છોકરો એટલા માટે બધું નક્કી કરી નાખ્યું છે. તો પછી કુમુદની સગાઈ પણ કરવાની છે, તો બધા સગાઈમાં આવજો. અને હા, બીજું તો શું કહેવાનું કુમુદ, તારે કાંઈ કહેવું છે? તારે કાંઈ કહેવું છે? હાલો, એને તો કાંઈ કેવું જ નથી. કનું કાંઈ નહીં ક તો કાંઈ નહીં. તમને લોકોને મારો બ્લોગ કેવો લાગ્યો કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો બેલ આઇકન દબાવી દેજો. અને કુમુદ એમ કહે છે કે મારે હવે સગાઈ નક્કી કરશે તો પાર્લરની પૈસાની ઓલું કરું છું. જો રોકડી કરે છે હજુ પાછું આજે સેમ્પલ એટલે આવી જશે. સેમ્પલ કરે છે. સેમ્પલ કેવું કરે સેમ્પલ કરે છે, જોશું કેવું સેમ્પલ થાય છે. કઈ નહીં, આપણે નેક્સ્ટ બ્લોગમાં બધા સાથે મળ્યા. ઓકે.